તો અમદાવાદની જે યુનિવર્સિટીમાં મારામારીનો સમગ્ર મામલો છે તેમાં યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કાર્યક્રમને લઈને થઈ હતી બબાલ। તાજેતરમાં જ બનેલી મારામારીની ઘટનાની એબીવીપીએ નિંદા કરી અને કહ્યું કે પોલીસની હાજરીમાં એબીવીપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો, જેમાં સામાન્ય વિદ્યાર્થીઓ પર હિંસાત્મક હુમલો કરવામાં આવ્યો। યુનિવર્સિટી કેમ્પસમાં હુમલામાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। 15 તારીખે વિદ્યાર્થી વિરોધી નીતિ સામે પ્રશ્ન શોધ યાત્રા યોજાશે। વિરોધ પ્રદર્શન અને જેજી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવશે। અમે ત્યાં આગળ અમારા કાર્યકર્તાઓ અને એ જેજી યુનિવર્સિટીમાં ભણતા સામાન્ય વિદ્યાર્થીઓ કે જે લોકોને અમે ત્યાં આગળ જવાબદારી આપીને ઘોષણા કરવાના હતા, એ જ કોલેજના વિદ્યાર્થીઓને એની કોલેજ માટે એની કોલેજના લોકોએ જ પરમિશન ના આપી, એના માટે દરવાજા બંધ કરી દીધા। એટલે સામાન્ય વિદ્યાર્થી માટે દરવાજા બંધ અને લુખ્ખા તત્વો જે ધોકાવાળા લોકો છે એ લોકો માટે દરવાજા ખુલ્લા, એ લોકો કોલેજની અંદર બેસી શકે। એટલે 50 થી 60 અમે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ જોડે ત્યાં આગળ શાંતિપૂર્ણ રીતે ગેટની બહાર અમે કારોબારી કરવા ગયા હતા। અને આજે 7 થી 8 વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અહીંયા સોલા સિવિલમાં એડમિટ છે અને એ લોકોને ઇજાગ્રસ્ત થયા છે। કેટલાના માથા ફૂટી ગયા છે, હાથ પગ ભાંગી ગયા છે અને ફ્રેક્ચર થયા છે। આવી ગંભીર ઇજાઓ એમને પહોંચી છે। એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા અને ત્યાંના ટ્રસ્ટી મંડળ દ્વારા સુનિયોજિત એક યોજના સાથે જે હુમલો કરવામાં આવ્યો છે એ અત્યંત દુઃખદ છે, અત્યંત નિંદનીય છે। વિદ્યાર્થી પરિષદ જે પ્રકારે આખા દેશમાં મહાનગર મંત્રી ધ્રુમિલભાઈએ કહ્યું એ પ્રકારે કારોબારી ઘોષણા, નેતૃત્વ વિકાસ થાય, સામાન્ય વિદ્યાર્થીઓ પણ આજનો વિદ્યાર્થી, આજનો નાગરિક અને દેશના સમાજમાં કંઈક યોગદાન આપી શકે એવા ઉદ્દેશ સાથે જ્યારે વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસોમાં કારોબારી ઘોષણા ચાલતી હોય છે, એ સમયે આ પ્રકારનું કાયરતાપૂર્વક જે કૃત્ય થયું છે એ વિદ્યાર્થી પરિષદ કોઈ પણ કારણોસર, કોઈ પણ હાલતમાં સાખી નહીં લે।